જૂના તવરાના મંગલમઠ કબીર આશ્રમ ખાતે કબીર સાહેબના 628 પ્રાગટ્ય દિવસની ઉજવણી। પાવન સલીલા માંગ નર્મદા નદીના તટે આવેલા જૂના તવરા સ્થિત શ્રી મંગલમઠ કબીર આશ્રમ ખાતે કબીર સંપ્રદાયના સ્થાપક સંત કબીર સાહેબના 628 પ્રાગટ્ય દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ મંગલમય અવસરે આશ્રમ પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। પ્રાગટ્ય દિન નિમિત્તે આશ્રમ ખાતે વિશેષ આનંદ આરતી, મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા હતા। આ પાવન પ્રસંગે જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પરમાર, શુક્લતીર્થ જિલ્લા પંચાયતના સદસ્ય જયરાજસિંહ પરમાર તથા માજી તાલુકા સદસ્ય રણજીતભાઈ વસાવા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કબીર સંપ્રદાયના સંતો, મહંતો અને વિશાળ સંખ્યામાં પધારેલા સેવકોએ ભાવપૂર્વક આરતી તથા મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। नाश થાય ત્યારે સદગુરુ કબીર સાહેબ 4 યુગમાં ભગત થાય છે। પ્રથમ યુગમાં સતયુગમાં સંત સુગ્રીવ નામ ધારણ કર્યું, એમણે ત્રેતા યુગમાં મોનિંદર કરુણામય નામ ધારણ કર્યું, દ્વાપર યુગમાં કરુણામય સ્વામી નામે પ્રસિદ્ધ થયા અને કલયુગમાં સત કબીર સાહેબ નામ ધારણ કરી સત્ય પુરુષની સત્ય ભક્તિ કરવાનો સત્ય ધર્મ પ્રકાશ કરી કરેલો છે। અસંખ્ય કવિ જીવોને પરમ ભજનો લાભ આપ્યો છે।